જય સ્વામિનારાયણ. આજે હું અને ઋતુના પપ્પા બે જ છે ઘરે. ઋતુબેન બહાર ભણે છે એટલે વયા ગયા છે, અને બે બેનું છે એ મામાના ઘરે મામા મહિનો કરવા ગયા છે. મારે થોડી તકલીફ થઈ એટલે હું જઈ ન શકી. પણ બે જ જણા છે ને ત્યારે સમજાણું કે ખરેખર જોઈન્ટ ફેમિલીમાં રહેવું ને એ બહુ આનંદની વાત છે. કારણ કે અત્યારે બે જ જણા છીએ ને તો બધી રીતે રસોઈમાં કેવરાવે, કામ કરવામાં કેવરાવે. કારણ કે બે જણાનું કામ હોય પણ કેટલું એમ, અને આખો દિવસ સુવાનું જ કામ. અને એક સમય હતો મારા મેરેજ થયા ને ત્યારે અમે 12 જણાનું ફેમિલી હતું. 12 જણા એવી રીતે કાકાજીના, ફઈજીના એ બધા મારી જોડે જ હતા, અને એમાં મોટી હું આ બધામાં. એટલે ખૂબ માન સન્માન એકબીજાનું રાખી. અને મને પણ ભાભી હતી, પણ ખરેખર એ લોકોએ મને મા સમાન જ માની છે. કોઈ પણ વસ્તુ હોય ને તો પેલા આવીને પૂછે કે ભાભી આનું શું થાય, મતલબમાં શેર કરતા કે આનું સોલ્યુશન શું. અને મારે પણ એવું કંઈક તકલીફ હોય તો સીધી જ વહી જાઉં દેરું પાસે કે ભાઈ આનું શું કરવું. અને ક્યારેક ક્યારેક તો મીઠી મીઠી તકરાર પણ થતી અમારે દેર ભોજાઈને. તો એ તકરારમાં પણ એકબીજાને પ્રેમ તો હતો અમારે. અને રહી તો ના શકી ભાઈ, એક ઘરની નીચે રહેવું એટલે બાધું બોલવું બધું હોય, પણ એકબીજા વિના અમે રહી ના શકતા. અને ફટાફટ સોર્ટ આઉટ કરીને ફરીથી બોલવા માંડતા, ફરીથી લડતા ઝઘડતા ને એવું હાલ્યા જ કરતું અમારે. અને ઘર હોય ને વાસણ ભબડે એ કહેવત કઈ ખોટી તો નથી. તો આજે સમજાય કે ખરેખર જોઈન્ટ ફેમિલીમાં રહેવું ને એ ખૂબ આનંદની વસ્તુ છે, ખૂબ ખુશીની વસ્તુ છે. કારણ કે અત્યારે તો હું એકલી અત્યારે છું ને તો હું તો મૂંઝાઈને મરી જાઉં છું કે ખરેખર કોઈ મારી સાથે હોય તો. અને મને એમ થાય કે મારી છોકરીને હમણાં તેડી આવું 2 દિવસની અંદર. પણ એ એમ કે મમ્મી મારા મામાને ઘેરે રહેવું, આપણે ઘેરે તો કોઈ છે નહીં. તો છોકરાના મગજમાં એવું થાય કે ભાઈ આપણે તો ભાઈ એકલા જ છીએ. અને ઘરે જો દાદા ને બા હોય તો કાંઈ ઘટે નહીં. કારણ કે મજા જ એની અલગ હોય છે. બા દાદા હોય ને તો બધું ટાઈમ ટુ ટાઈમ કામ થાય, બધું મતલબમાં ટાઈમથી ટાઈમ જ હાલે. અને જો જોઈન્ટમાં રહેતા હોય ને તો ફાયદો તો ઘણો છે. અને સિંગલ રૂમ હાલતી હોય ને જે અલગ અલગ થઈ, તો ખાલી ખાઈને ખાવાનું જ થાય છે. અને કાંઈ તમે વધારે નથી. હા, જોબ અને પગાર ઝાઝા હોય તો કંઈ કરી શકીએ, નકર આ સમયમાં મોંઘવારીમાં કાંઈ જે સિંગલ રૂમો આપીએ છે એમાં કાંઈ થતું નથી. ખાલી ઘરનું ખાઈને ખાવાનું થાય છે, અને બસ અમુક શોખ હોય એ મારી નાખવા પડે છે. તો આ જોઈન્ટ ફેમિલીની તાકાત છે એવું મને આ સમજાય છે. કારણ કે અમે તો નોખા જ છીએ. અમુક કારણોસર નોખું થવું પણ પડે ભાઈ દીકરાને. અને ભાઈ દીકરા જેટલા વહેલા નોખા એટલે ફાયદો છે, અને જેટલા અને બોન્ડિંગ હોય તો ભેગું પણ સારું છે. પણ મને પૂછો તો ખરેખર ભેગું જ સારું છે. તો આ વિશે તમારે શું કહેવું, જરાક નનકુડી કમેન્ટ કરી દેજો. જય સ્વામિનારાયણ. અને બીજી વસ્તુ, મારો પરિવાર મારા વિડીયો જોવે છે એના માટે થેન્ક યુ. પણ મારાથી ક્યારેક ક્યારેક એવું તમને દિલને દુઃખ લાગે છે, એવું બોલાઈ જતું હોય તો પ્લીઝ દિલથી માફી માંગુ છું, માફ કરી દેજો. અને વિડીયોમાં પણ મારાથી કંઈ એવું બોલાઈ જતું હોય તો મારી ફેસબુક ફેમિલી છે એ પણ મને માફ કરજો. સોરી. થેન્ક યુ.